વીજળી બચાવોની સલાહ આપતી સરકારની કચેરીમાં જ વીજળીનો વેડફાટ। વડોદરાના સરદાર પટેલ ભવન ખાતે આવેલા તાલુકા પંચાયત વડોદરાની કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓ ગેરહાજર હોવા છતાં લાઇટ અને પંખા ચાલુ હાલતમાં જોવા મળ્યા। સાથે સાથે હજારો રૂપિયાના ખર્ચે લાવેલા ઝેરોક્સ પ્રિન્ટર મશીન ધૂળ ખાતી હાલતમાં બંધ જોવા મળ્યા। ત્યારે તાલુકા પંચાયત વડોદરાના અધિકારીઓ આ મામલે શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું। પ્રજાના પૈસે ધુમાડો કરતા તાલુકા પંચાયત વડોદરાની કચેરીના આ દ્રશ્યો જોઈને સરકાર શું કાર્યવાહી કરશે તે એક સવાલ છે।